નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર 10મો પાઠ જે છે નથી એ પાઠ વિશે માહિતી મેળવીશું. આપણે આગલા લેક્ચરમાં પહેલો અને બીજો ભાગ જોઈ ગયા છે. આજે આપણે ત્રીજા ભાગની અંદર આપણે ચર્ચા કરીશું. આપણે પહેલાં બે ભાગની અંદર જોયું હતું કે ઘણા વર્ષો પછી કાંતિ જે છે એ પોતાના વતનમાં આવે છે. એના મગજમાં એના મનમાં ઘણા બધા મનોમંથનો ચાલી રહ્યા છે. એ પોતાના વતનમાં આવે છે. પોતાના વતનમાં પોતે બાળપણ વિતાવેલું, યુવાન થયો હતો, છતાં પણ આજે ઘણા વર્ષો પછી આવે છે તો એને પોતાનું ગામ, પોતાના ગામની શેરી એને અજાણી લાગે છે, અપરિચિત લાગે છે. એ પોતાના ઘરે આવે છે તો એને પોતાનું ઘર, પોતાની શેરી અને પોતાનું ઘર એને ખૂબ જ દૂર લાગે છે. એ જ્યારે પછી પોતાના શેરીમાં, પોતાના ફળિયામાં અને પોતાના ઘરમાં આવે છે, એ સમયે એને પોતાના બધી માતા જ્યારે જીવતી હતી, પાર્વતીબા, ત્યારે પોતે આવતો હતો અમદાવાદથી, ત્યારે માતા પોતાને કેવી રીતે ઓવાણા લેતી, પોતાને મીઠા બે પ્રેમભર્યા શબ્દો કહેતી અને માથે પ્રેમથી હાથ ફેરવતી, ત્યારે કાંતિ કહે છે મારો બધો જ થાક જે છે એ થાક કે છે ઉતરી જતો હતો અને હું પોતાને એકદમ હલકો મહેસૂસ કરતો હતો. આવી રીતે એ પોતે પડસાળની અંદર ઓટલા પર બેઠો બેઠો એ બધું પોતાના ભૂતકાળ જે છે એ વાગોળી રહ્યો છે, ભૂતકાળ પોતે યાદ કરી રહ્યો છે. એટલે સુધી આપણે જોયું હતું આગલા ભાગની અંદર. અને ત્યારે પછી એ જઈને બેસે છે એટલે એને એકદમ યાદ આવે છે પોતાના બાળપણના, કે પોતે 11 વર્ષનો હતો અને માતાને પથ્થર માર્યો હતો અને કેવી રીતે દોડીને જતો રહ્યો હતો અને માને કે છે મેં માર્યું હતું બરાબર અજાણતાથી, ભૂલથી, તો છતાં પણ માને કે છે રીસ નથી ચડી. એમને થોડો સમય કે છે ગુસ્સો હોય છે મારી માને, પણ એને રીસ ચડતી નથી અને એ રીતે બધી વાત કરે છે. હવે આપણે ત્રીજા ભાગમાં આગળ આપણે જોઈએ. એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી, ત્યારે એને કાંઈકનું કાંઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ એને ગમતું નહોતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ આ મોટા ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું હતું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી, પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો હતો. એ બેવ છોકરાઓને બે કાંખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. તો અહીં આગળ કાંતિ પોતાના પડસાળના ઓટલા પર બેઠો છે, પોતાનું ભૂતકાળ યાદ કરી રહ્યો છે. એ સમયે એક પ્રસંગ એ યાદ કરે છે, એક વાત એને યાદ આવે છે કે બા મોટો ભાઈ હતો ને કાંતિનો, હિંમત, એને કે છે તેડતી, એટલે એને ઉચકી લેતી જ્યારે પણ કંઈ પણ જવાનું હોય ત્યારે, અને કે છે કાંતિને ચલાવતી, ત્યારે કે છે કાંતિને કંઈક થઈ જતું, એને ઓછું આવતું હતું, એને અદેખાઈ થતી હતી કે મારા ભાઈને તેડે છે ને મને નથી તેડતી. અને આમ તો કહે છે કે કાંતિ અને એનો મોટો ભાઈ હિંમત, એને બંને લગભગ ઉંમરમાં 1 વર્ષનો જ ફરક હતો. બંને લગભગ સરખા જ હતા, 1 વર્ષનો નાના મોટા હતું. અને કે છે બા ક્યારેક કહે છે કે મોટા ભાઈ હિંમતને તેડતી અને ક્યારેક કહે છે કે કાંતિને ચાલવાનું કહેતી. એ કહે છે કાંતિને ગમતું હતું નહીં. કાંતિને એવું કે બસ બા મને જ તેડે, મને જ ઉચકીને કે છે ચાલ્યા કરે, એને એ બધું ગમતું હતું નહીં કે છે. એટલા માટે એ જ્યારે પણ હોય ત્યારે એવું કહેતો હતો, મનમાં એવું વિચારે કે બા મને નથી તેડતી અને મને ચાલવાનું કહે છે અને મોટા ભાઈને તેડે, એટલે એને અદેખાઈ આવતી હતી. અને કંચન માસી પણ ક્યારેક કહે છે કે જોવે પાર્વતીબેનને કે મોટાને હું હિંમતનો ઉચકેલો જોવે, એટલે તરત જ પાર્વતી બાને કંચન માસી કહેતા કે પાર્વતી બોન, આ નાનાને કહે છે ઉચકો છો એ તો ઠીક છે, પણ આ મોટા ઢગાને એટલે કે આટલા મોટા છોકરાને શું કામ તેડો છો? અને કાંતિના શબ્દો મનમાં વર્ષો સુધી ગૂંટાયા કરતા હતા. આમે એને પોતાના મોટા ભાઈ પ્રત્યે થોડી અદેખાઈ હતી, એટલા માટે કંચન માસી એવું બોલે છે
એટલે કાંતિના મનમાં એ શબ્દ વર્ષો સુધી કે છે ગૂંથતું હતું કે છે. એ વસ્તુ એને કાયમ માટે યાદ રહી હતી. અને બા કે છે કે મોટાને એવું લાગતું હતું કે બા મોટાને ફટવે છે અને કાંતિને અન્યાય કરે છે એવું કાંતિને લાગતું હતું. પણ ખરેખર બા એવું કરતી નથી. બાને તો બંને દીકરા બંને સરખા જ હતા, બંને પ્રત્યે સરખો જ પ્રેમ હતો. એ પછી શું કર્યું કે બાએ એક નવો જ રસ્તો કાઢ્યો કે મોટાને ઉચકે તો પછી નાનાને ખોટું લાગે, નાના ઉચકે તો પેલાને ખોટું લાગે. એટલે બાએ એક નવો રસ્તો કાઢ્યો કે જ્યારે પણ કંઈ પણ જવાનું થાય તો બા બેઉ છોકરાઓને કે છે બંને કાંખમાં, એટલે કે બંનેને કમરમાં એક બાજુની કમરે કાંતિને ઉચકે અને બીજી બાજુની કમરે હિંમતને, બંનેને ઉચકીને કે છે જતી. બા કે છે થાકી જતી, હાંફી જતી, છતાં પણ બંનેથી એક પણ દીકરાને ઓછો આવવા દેતી નહીં. આગળ જોઈએ આપણે. છતાં કાંતિને તો ઓછું જ આવતું જ એની બા મોટાને ખોટા લાડ લડાવતી હતી. બરાબર. છતાં પણ કાંતિને તો કંઈ ઓછું જ આવતું હતું અને એને મને એવું હતું કે બા કે છે મોટા ભાઈને ખોટા કે છે લાડ લડાવે છે કે છે, એવું કાંતિના મનમાં થતું. આગળ કે છે ચડ્ડી પહેરેલા બે છોકરા આઘા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. બરાબર. પછી આગળ જ્યારે કાંતિ પોતાના વતનમાં આવે છે ઘણા વર્ષો પછી, તો પેલા છોકરા એને જોઈને પેલા અજાણી વ્યક્તિને જોવે છે. એટલે પેલા છોકરાઓ એના ઘરમાં આગળ દરવાજો ખુલ્લો જોઈને આવે છે. એમાં પેલા 3 છોકરા ને એક છોકરી હતી. એમાં કે છે 2 ચડ્ડી પહેરેલા છોકરા કે છે આઘા પાછા થઈને ઘરની બહાર જતા રહ્યા. પણ પેલો ચડ્ડી વગરનો ત્રીજો છોકરો હતો એ તો એવો હતો કાંતિ સામે કે છે ચૂપચાપ જોઈને ઊભો જ હતો. એ હજુ કાંતિના ઘરમાંથી બહાર નીકળ્યો હતો નહીં. આગળ કે છે અલ્યા ભાઈ શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હાંકટો પડે ત્યાં શેરીના છોકરાઓ એમના ઘરમાં ભરાઈ જતા. હા, તારા કોઈ ભાઈ બહેન હોય તો પૂછી જોજે. ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને છોકરાઓ શેરીમાં બાજતા હોય કે રમતા હોય તો મને જોતાં જ રફુ ચક્કર થઈ જતા. પણ એ દિવસો જુદા હતા, અત્યારે હવે ધોળા થઈ ગયા. પછી કાંતિ પેલો છોકરો 2 ચડ્ડી પહેરેલી હતી, છોકરા જતા રહ્યા, પેલી છોકરી જતી રહી હતી. પણ પેલો ચડ્ડી વગરનો છોકરો ઊભો રહ્યો. એટલે એને જોઈને પેલો કાંતિ કે છે અલા છોકરા, અલા ભાઈ તું મને શું જોયા કરે છે? અમારા વાળ ધોળા થઈ ગયા છે એ જોવે છે કે છે? આ કે છે વાળ કે છે એમને એમ ધોળા નહીં થઈ ગયા કે છે, એટલે જ કે છે તું કે છે અહીં કે છે ફળિયામાં ઊભો રહી શક્યો છું કે છે. નહીં તો કે છે જો તો કે છે કે મારી કે એટલી પહેલાં ધાક હતી કે છે આ ફળિયામાં કે છે એક જ હાંકોટ એટલે એક જ બૂમ પડે ને તો છોકરા શેરીના છોકરા કે છે કે ઘરમાં ભરાઈ જતા કે છે મારી બૂમથી કે છે. અને તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તેમને પૂછી જોજે કે છે ભગતની દુકાનેથી કે છે હું પાન ખાઈને આવતો હોય અને કોઈ છોકરા શેરીમાં ઝઘડતા હોય કે રમતા હોય તો મને જોઈને કે છે રફુ ચક્કર થઈ જતા હતા કે છે. બધા જ કે છે શેરીના કે છે આપણા ફળિયાના છોકરા બધા મારાથી કે છે બીતા હતા કે છે. મને મારી સામે કોઈ જોઈ પણ ના શકે કે મારી સામે કોઈ બોલી પણ શકતું હતું નહીં કે છે. એટલી બધી મારી કે છે આ શેરીમાં ધાક હતી કે છે. પણ કાંતિ મનમાં એક વિચારે છે પણ એ કે છે દિવસો જુદા હતા, અત્યારે કે છે ધોળા થઈ ગયા છે. એટલે કે હું ઉંમર થઈ ગઈ છે, મારા વાળ ધોળા થઈ ગયા છે, હું ગોળો થઈ ગયો છું. આગળ કે છે રમા કહેતી હવે 40 થવા આવ્યા, 42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા, જિંદગી કાંઈ માણી નહીં. ડોસી દાબલો રાખીને બેઠા છે, પૈસા એમના ગળેથી છૂટતા નથી. અહીંયા આગળ આ પેરેગ્રાફની અંદર કાંતિની પત્નીની વાત આવે છે કે કાંતિની પત્ની એ બહુ ઝીણા જીવની હતી, એનો સ્વભાવ બરાબર ન હતો. બરાબર. એટલે કે અહીંયા આગળ એની રમા એ કાંતિની પત્નીનું નામ છે રમા. એ ઘણી વખત કાંતિ જોડે વાત કરે તો એમાં કાંતિને કહેતી કે 40 થયા છે એટલે 40 વર્ષના થયા, 42 વર્ષના, 45 વર્ષના આપણે કે છે થવા આવ્યા છે કે છે. એણે કે છે કાંતિના વર્ષોનો હિસાબ બરાબર રાખતી.
પૈસાથી માંડીને બધાનો રમા હિસાબ બરાબર રાખતી હતી કે છે. અડધી જિંદગી કે છે કે વીતી ગઈ કે છે, એટલે રમાયું કે છે કાંતિને. અડધી જિંદગી વીતી ગઈ, માથે કે છે ધોળાવારે આવી ગયા કે છે. જિંદગી તો આપણે કશી માણી જ નથી કે છે. જિંદગી તો મોજ શોખથી જિંદગી જીવી હોય છે, છતાં પણ હંમેશા એ કાંતિને ટોણા જ મારતી હોય છે. એટલા માટે એ કહે છે કે જ્યારે પણ હોય તો કાંતિની માતા વિશે એના મોઢામાંથી, રમાના મોઢામાંથી હંમેશા અપશબ્દ જ નીકળે છે, ખોટું જ નીકળતું હોય છે. એને કાંતિની માતા પ્રત્યે સહેજ પણ લાગણી નથી. એ તો બસ એવું જ કહે છે કે તમારી માં કે છે, ડોસી કે છે, ડાબલો રાખીને બેઠા છે ને પૈસા કે ગળેથી છૂટા. એટલે કે છે તમારી માતા કે છે કે બધા પૈસા કે છે લઈને કામમાં કે છે બેસી રહી છે કે છે, એના કે છે ગળેથી, તમારી માના ગળેથી કે છે પૈસા છૂટતા નથી કે છે. આપણે ઉંમર થઈ ગઈ, માથે કે છે વાળ ધોળા થઈ ગયા, આપણે તો કે જિંદગી માણી જ નથી, અને તમારી મા તો કે છે ઢગલો પૈસા લઈને કે છે બેસી છે. આ બધી રમાની માન્યતા, મનોગ્રંથિ બધી ખોટી હોય છે. ખરેખર પાર્વતીબાએ તો બંને દીકરાને પેટે પાટા બાંધીને ઉછેર્યા હતા. એટલે લોકોના ઘરના કામ કરીને, સિલાઈ કામ કરીને, પાપડો વણીને બંને દીકરાને મોટા કર્યા. આ બધી વસ્તુ રમા નથી જાણતી, જાણે છે છતાં પણ એ અજાણ હોય એવું જ એ વર્તન કરે છે. એ કાંતિની માતા જે છે, એ કાંતિની માતા પ્રત્યે હંમેશા એ ખૂબ જ ખરાબ વર્તન કરતી હોય છે. આગળ કે છે કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસો હોય ક્યાંથી? વિધવા બાઈ 2 છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એની પાસે હોય પણ શું? અને ધારો કે એની પાસે પૈસા હોય તો પણ એ આપણા રડેલા તો નથી જ ને. આપણે તો જિંદગી માણવી હોય તો આપણે કમાવું જોઈએ, બરાબર. કાંતિને પોતાની પત્ની જ્યારે પણ કંઈ પણ બોલવાનું થાય એટલે વારે વારે કાંતિને આવું જ સંભળાવે કે તમારી મા તો કે છે કે મોજ શોખથી રહે છે કે છે, પૈસા કે છે ગળે બાંધીને બેસે છે, પૈસા છૂટતા નથી, આપણે પૈસા આપણા ભાગના આપી દેતી હોય, બધો ભાગ પાડવાની જ વાતો કરતી હોય. પણ બિચારા કાંતિને પોતાની પત્નીને આગળ કહેવાનું મન થતું, પણ એ ક્યારે બોલી નહોતો શકતો. એના પત્નીથી દબાયેલો હતો, એટલા માટે એનું પોતાની પત્ની આગળ કશું ચાલતું નહોતું, કશું બોલાતું જ નથી. એટલે એ બિચારો મનમાં બોલ્યા કરે કે બા પાસે બિચારી પૈસા કંઈથી હોય કે છે. એ વિધવા હતી, 2 બાળકો હતા, 2 બાળકોને ઉછેરીને મોટા કર્યા, એમને ભણાવ્યા, પરણાવ્યા. બિચારી મારી બા પાસે પૈસો ક્યાંથી હોય કે છે. અને જો ધારે કે 2-5 પૈસા હશે તો એ પણ એની બચત કરેલા હશે, એની કમાણીના હશે. આપણે તો કહે છે જો જિંદગી માણવી હોય તો આપણે જાતે કમાવું જોઈએ, આવું પોતાની પત્નીને કહેવાનું એને ઘણીવાર મન થતું, પણ એ બોલી શકતો હતો નહીં. એ મનમાં જ બોલ્યા કરતો હતો, મનમાં ઘૂંટાતા કરતો હતો. એની પત્ની આગળ એનાથી ક્યારે પણ 2 શબ્દો સામે કહેવાતા હતા નહીં. આગળ કે છે પણ રમા સામે દલીલ થઈ શકે તેમ નહોતું. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા હતા. મોટો એ વખતે બા સાથે રહેતો હતો. કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો, એની એ ફરજ હતી. 2-1 વર્ષમાં માંડ પૈસા મોકલ્યા હશે, પછી મિલની નોકરી છૂટી ગઈ હતી અને બા સાથેથી જ મન પણ વછોટાઈ ગયું હતું. ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી રમાએ એને વાળી લીધો હતો. પણ જિંદગીના એ 2 વર્ષ કાંતિએ બાને પૈસા મોકલ્યા એનો હિસાબ રમા પાસે અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોસી મૂડી કરી શક્યા, નહીં તો એમની પાસે શું હતું. હવે કાંતિને ખબર હતી કે રમા પાસે દલીલ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર. એ ઘણી વખત પોતાની મા વિશે ગમે તેમ બોલે, પણ કાંતિ મૌન જ રહેતો હતો. એની સામે કોઈ પણ પ્રકારની દલીલ કરતો હતો નહીં, કારણ કે રમા એકદમ વિચિત્ર સ્વભાવની હતી. એનો સ્વભાવ બરાબર નહોતો. એની પાસે કે છે કે બહુ અટપટો હિસાબ હતો, કારણ કે પરણ્યા પછી કે છે લગ્નના બીજા જ વર્ષે કાંતિ અને રમા કે છે પોતાના જે ગામ હતું એ ગામ છોડી અને અમદાવાદમાં કે છે રહેવા માટે ગયા હતા. મોટો જે હિંમત છે એ કે છે મોટો ભાઈ કાંતિનો, એ પોતાની બા પાસે તે ગામડામાં રહેતો હતો. એ વખતે કે છે અમદાવાદમાં કાંતિને કે છે મિલમાં નોકરી મળી હતી. અને કાંતિ દર મહિને બાને થોડા ઘણા પૈસા મોકલતો અને એની ફરજ હતી કે
બાએ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો પરણાવ્યો, એટલે એને પૈસા નોકરી સારી હતી તો 2 પૈસા મોકલે, એમાં કે છે કાંતિની ફરજ હતી. અને પૈસા કે છે 1 વર્ષ માંડ કે છે મોકલ્યા, અને પછી કે છે મિલની નોકરી છૂટી ગઈ હતી. એટલે કે છે મિલની નોકરી છૂટી ગઈ અને બા પાસેથી કે છે મન પણ છોડાઈ ગયું. એટલે બા પાસે પણ હવે જવા આવવાનું બહુ ઓછું. મા પાસેથી જે એક બાળકની માતા પ્રત્યેનું જે લાગણી હોય એ આ બાજુ દીકરાને ઓછી થઈ ગઈ હતી. અને ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ ખૂબીથી રમાએ કાંતિને વાળી લીધો હતો. બરાબર, કે એક મા પાસેથી દીકરાને દૂર કરવો, બરાબર, એ રમાનામાં ખૂબ આવડત હતી. અને એણે સમય જતાં કાંતિને પોતાના માથી ખૂબ જ અલગ કરી દીધો હતો. એમના પ્રત્યે એને એકદમ લાગણી વિહોણો કરી દીધેલો હતો. પણ જિંદગીના કે છે એ 2 વર્ષ કાંતિએ કે છે બાને પૈસા મોકલ્યા, એનો હિસાબ રમા પાસે અટપટો, કારણ કે કાંતિ રમાને પૈસા આપે પણ એ પૈસા રમા ખરેખર મોકલતી હતી નથી મોકલતી એનો અટપટો હિસાબ રમા પાસે હતો. કે છે એ કે છે કહેતી હતી કે હું પૈસા મોકલતી હતી, પણ ખરેખર રમા જોઈએ એવા પૈસા મોકલતી હતી જ નહીં. એની પાસે હિસાબ થોડો ઘણો અટપટો ને ખોટો હતો. એ જ્યારે પણ કે છે કહેતી તો પેલું બાપા જ્યારે પેલા રમા કંચન માસી પૈસાનું પોટલું છોડે છે ને પૈસા આપે છે ત્યારે પણ રમાના મોઢામાંથી એક જ શબ્દ, આ તો કે છે આપણી જ મૂડી આપણને પાછી આપે. આપણે કે છે દર મહિને મોકલતા હતા ને પૈસા, એમાંથી કે છે ડોસીએ કે છે 2 પૈસા બચત કરી છે અને આપણા જ પૈસા આપણને પાછા આપે. ખરેખર એવું હતું જ નહીં, કારણ કે રમા એ બાને પૈસા મોકલતી જ નથી, એની પાસે હિસાબ ખોટો જ હતો. બરાબર, અને કાંતિ પણ જાણતો, પણ કાંતિનું કશું ચાલતું હતું નહીં. કાંતિ કશું, એને થોડો વિશ્વાસ હતો કે મારી પત્ની મારી માને પૈસા મોકલતી હશે, પણ ખરેખર પૈસા રમા મોકલતી હતી નહીં. આગળ જોઈએ. પણ રમા જુદો જ હિસાબ ગણાવતી હતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી તાણી તૂસી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું સાચવતા હશે. એ કાંઈ ઓછા કસબી નહોતા. વળી પાપડ, ગોદડા, ગાદલા, ભરત, ગૂંથણ કેટલેય જાણતા હતા. કમાણી સારામાં સારી હતી એટલે તો મોટાભાઈ એમની સાથે ગરદી ખાતા હતા ને. બાકી મોટાભાઈ કેદી 1 પૈસોય રડ્યા છે? અને રમા જ્યારે પણ બાની વાત આવે, કાંતિના બાની, હંમેશા કંઈ ને કંઈ અટપટો હિસાબ, ખોટો હિસાબ લગાવે, કંઈ ને કંઈ ઊંધી જ ગણતરી કરતી. એટલે રમા કહેતો કે છે જુદો જ હિસાબ ગણતી. અને કહે છે કે આપણે કે છે કે જે કંઈ પૈસા મોકલતા એમાં કે છે ડોસી તાણી તૂસીને કે છે કે કરકસર કરતી હશે, અને કે છે એમાંથી કે છે કરકસર કંઈ ઘર ચલાવતી હશે, અને કે છે પોતાની કમાણીમાં બધું કે છે બચાવતા હશે. કે છે આમે કે છે તમારી બા કે છે કે ઓછા કે છે હુનરવાળા નહોતા. કે છે એમને કે બધું બહુ આવડતું હતું. કે છે વડીઓ બનાવી, પાપડ, ગોદડા, ભરત, ગૂંથણ, કેટલું જાતનું કે છે બધું સારું બનાવતા આવડતું હતું. અને એવું કે છે કામ કરીને સારી એવી કમાણી કરી હશે. કે છે એટલે જ કે છે મોટાભાઈ એમની જોડે કે છે રહેતા હતા. કે છે બિંદાસ કે છે નોકરી કર્યા વગર કે છે બા એમને પાલવતા નહોતા. કે છે બાકી મોટાભાઈ કે દિવસ કે છે પૈસો કે છે કમાવા ગયા છે, એ બાના પૈસા ઉપર આપણા પૈસા મોકલતા એની પર તો એ ખાતા હતા. કે છે એવું આવું કંઈ ને કંઈ હંમેશા રમા જે છે એ કાંતિને એના મોટાભાઈ અને બા વિશે કંઈ ને કંઈ ઊંધું જ એમને ચડાવતી હતી. હંમેશા ખોટી જ રજૂઆત કરે. અને કાંતિ પણ પોતાની પત્નીનું કહ્યું બી માનતો જ હતો. એને એનું પોતાનું પત્નીનું કહ્યું સાચું લાગતું હતું. આગળ કહે છે રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કાની લાગણી જન્મી. મોટો છે જ એવો. બરાબર, અને રમા એવી રીતે એની ભાષા, એની બોલીથી એવું બોલતી કે ખરેખર રમા જે કંઈ આ વચનો ખોટું બોલતી એ બધું હવે ધીરે ધીરે કાંતિને પણ સાચું લાગવા માંડ્યું. અને આમે એને કે છે બાળપણથી પોતાના મોટા ભાઈ જોડે થોડું મનમેળ હતો જ નહીં. આમે બચપનથી એને કચવાટ હતો જ, એને મોટો ભાઈ ગમતો જ નહોતો. અને ધીમે ધીમે એમાંથી પછી રમાના કાન ભંભેરણીથી, બરાબર, એને કાન ભંભેરણી કરે છે. એના કારણે ધીમે ધીમે કાંતિને પોતાના મોટા ભાઈ પ્રત્યે નફરત અને ધિક્કાની લાગણી જન્મે છે. અને એ પણ પછી રમાના જ બોલી બોલે છે કે હા કે છે મોટો તો એવો જ છે. કે છે એ તો કે છે પહેલેથી કામ ધંધો કરતો જ નથી, બસ કે છે આપણી કમાઈ અને માની કમાણી પર જીવ્યા કરે છે. એટલે રમાના જ શબ્દો જે બોલી એ જ રમાના શબ્દો જ કાંતિ પણ વાપરતો હતો, કાંતિ પણ બોલતો હતો. આગળ કે છે અને એક દિવસ એણે બાને કહી દીધું હતું
મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પૈસોય તને નહીં મોકલું. હું કમાઉં છું ને એ વાપર્યા કરે એ નહીં બને. અને એક દિવસ પેલી રમાના પોતાના પત્નીની કાન ભંભેરણીના કારણે બરાબર રમાની બોલી જ એક વખત કાંતિ પોતાની માતાને કહી દે છે કે એક દિવસ કે છે બાને કાંતિએ કહી દીધું કે મોટાને તારી સાથે રાખવો હોય તો રાખે છે, હવે કે છે હું એક પૈસો કે તને મોકલવાનો નથી કે છે. આ તો હું કે છે ત્યાં આગળ કમાઉં છું બેઠો બેઠો અને કે છે એ કે છે નવરો બેઠો કે છે અહીં ખાયા કરે છે કે છે અને કે છે તું એની પાસે પૈસા વાપર્યા કરે છે એટલે કે છે હું એક પણ પૈસો મોકલવાનો નથી. આવું કાંતિ પોતાની માતાને કહી દે છે. આગળ કે છે એ સાંભળી બાની આંખમાંથી ગરમી આવી ગઈ હતી. મોટો મારી ભેગો રહે છે, હું એની ભેગું રહું છું. બોલતા જરાક વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે, તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી. તું રડે છે ને બે પૈસા મોકલે છે, એમાં આટલો રોફ શું મારે છે? જા પૈસોય મોકલતો નહીં, તારો પૈસો મારે આજથી હરામ છે. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી. પછી આવું જ્યારે બોલી દે છે કાંતિ ગુસ્સામાં કે હવે કે છે હું એક પૈસો નથી મોકલવાની કે છે તું મોટાને પાછળ વાપર્યા કરે છે, હું કમાઉં છું આમ છે તેમ છે ગમે તેમ બાને બોલી જાય છે. બાને ખરેખર લાગી આવે છે અને બાની આંખમાં ગરમી આવે એટલે કે બા પણ ગુસ્સામાં આવી જાય છે અને બોલે છે, દુઃખ પણ થાય છે કે તરત જ કાંતિને કહી દે છે કે મોટો મારી ભેગો રહે છે, મારી સાથે રહે છે, હું એની ભેગી રહું છું. કાંતિને કહે છે કે તું જરાક વિચાર કર કે છે મોટાની વહુ અને એના છોકરા કે છે મારી સેવા ચાકરી કે છે રાત દિવસ સેવા ચાકરી કરે છે, તારી વહુએ તો કે છે કાંઈ કરવું નથી અને ઉપરથી મારું કે છે જે કામ કરે છે એને કે છે કરવા નથી દેતું. તું પૈસા કે છે બે કમાય છે અને થોડા પૈસા મોકલે છે, એમાં આટલો બધો રોફ શું કરવા કરે છે કે છે જા કે છે એક પૈસો મોકલતો નહીં, તારો પૈસો મારા માટે આજથી હરામ છે કે છે. અને બા રડી પડી કારણ કે બાને ખૂબ જ લાગી આવે છે, ખૂબ જ દુઃખ થાય છે અને બા રડતી રડતી પોતે રસોડામાં ચાલી ગઈ. તો અહીં આગળ સુધી આપણો જે પાઠ છે 10મો એ 10મા પાઠનો 3જો ભાગ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે ચોથા ભાગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.